નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું નટવર સોલંકી. સદભાવના સ્કૂલ હળવદ યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે. લાસ્ટ લેક્ચરની અંદર છે આપણે સમાનાર્થી શબ્દોની છે વાત કરી. ત્યાર પછી ધોરણ 12 ની અંદર આપણો છે બીજો એક અગત્યનો ટોપિક છે વિરુદ્ધાર્થી શબ્દ. પ્રાઇમરી વિભાગથી આપણે વિરુદ્ધાર્થી શબ્દોનો છે અભ્યાસ કરી ચૂક્યા છીએ. પણ ધોરણ 12 ની અંદર બોર્ડની પરીક્ષામાં છે એ આપણે કંઈક અલગ પદ્ધતિથી છે વિરુદ્ધાર્થી શબ્દ છે એ શીખવાના છે. ત્યારે સૌથી પહેલા તો વિરુદ્ધાર્થી શબ્દનો અર્થ શું થાય આપણે એની કેટલીક માહિતી લઈ લઈએ. તો અહીંયા એક સામાન્ય વ્યાખ્યાની આપણે વાત કરીએ તો વાક્ય કે કથનમાં જે શબ્દ આપેલો છે તેનો વિરુદ્ધનો અર્થ દર્શાવતો શબ્દ. કોઈ પણ તમે લેખન કાર્ય કરો તો એ લેખન કાર્યની અંદર છે એ કોઈ વિરુદ્ધનો અથવા તો વિપરીત અર્થ દર્શાવતો શબ્દ છે આપણે એની જરૂરિયાત ઊભી થતી હોય છે. અહીંયા પણ આપણે જોઈ શકીએ છીએ કે વિરુદ્ધનો અથવા તો આપણે એને છે એ ઉલટો, સામાન્ય પરિભાષાની અંદર છે એ ઉલટો શબ્દ પણ છે એ કહી શકીએ છીએ. બીજું કે વિરુદ્ધાર્થી શબ્દ છે એ ખાસ કરી અને વાક્ય રૂપાંતર કરવામાં છે આપણને ઉપયોગી બનતા હોય છે. વાત કરીએ આપણે વિરુદ્ધાર્થી શબ્દ કે જે ધોરણ 12 ની અંદર આપણને પરીક્ષાઓમાં પૂછાય છે અને આપણે એની અંદર છે એ કેવી રીતે કાર્ય કરવાનું છે એ શીખવાનું છે. તો સૂચના પરીક્ષાની અંદર છે આપણને કઈ રીતે આપવામાં આવે છે અને આપણે એની અંદર છે કઈ રીતે કાર્યરત થવાનું છે એનો અભ્યાસ કરીએ. તો અહીંયા સૂચના આપેલી છે કે નીચે આપેલા વાક્યોમાં રેખાંકિત શબ્દના સ્થાને વિરુદ્ધાર્થી શબ્દ લખી વાક્યનો અર્થ ન બદલાય તે રીતે વાક્ય ફરીથી લખો. ફરીથી વાત કરીએ છીએ તો એની અંદર કેટલી બાબતો આપી છે એ જોઈ લઈએ. તો એક વાક્ય છે એ આપણને આપ્યું હશે. હવે એ વાક્યની અંદર અહીંયા સ્પષ્ટ લખ્યું છે કે રેખાંકિત શબ્દના સ્થાને, એટલે કે વાક્યની અંદર એક શબ્દ આપ્યો હશે અને એ શબ્દની અંદર નીચે છે એ એક લાઈન કરેલી હશે. હવે સૌથી પહેલા આપણે કરવાનું છે કે એ રેખાંકિત શબ્દને ઓળખવાનો છે. ત્યાર પછી એ શબ્દનું શું કરવાનું છે, અહીંયા વિરુદ્ધાર્થી શબ્દ આપવાનો છે. એટલે બીજા કોઈ શબ્દનો આપણે વિરુદ્ધાર્થી શબ્દ આપવાનો નથી. માત્ર ને માત્ર જે શબ્દની નીચે અંડરલાઈન કરેલી છે એ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ આપવાનો છે. માત્ર અહીંયા અટકી નથી જવાનું. વિરુદ્ધાર્થી શબ્દ આપી ત્યાં પૂરું નથી થઈ જતું. ખાસ કરી અને ધ્યાન શું રાખવાનું છે, આગળ સૂચનાની વાત કરીએ તો વાક્યનો અર્થ ન બદલાય તે રીતે આના ઉપર વધારે ફોકસ કરવાનું છે કે વિરુદ્ધાર્થી શબ્દ આપી વાક્યનો અર્થ ન બદલાય તે રીતે. હવે વાક્યનો અર્થ ક્યારે ન બદલાય ખાસ આપણે એ સમજવાનું છે. તો સૌથી પહેલા વાત કરીએ સામાન્ય બાબતની તો બે પ્રકારે છે એ વાક્યના અર્થ છે એ બદલાશે નહીં. એક કે જ્યારે વાક્ય હકાર હોય તો એ હકાર વાક્યને આપણે કેવું બનાવવાનું છે, નકાર બનાવવાનું છે. અને બીજું છે કે જ્યારે વાક્ય નકાર હોય ત્યારે એ નકાર વાક્યને આપણે હકાર બનાવવાનું છે. આપણે આ બંને બાબતોને છે વિસ્તૃતથી સમજી લઈએ એ પહેલા ફરીથી સૂચનાની અંદર ધ્યાનમાં રાખવાની બાબતોને આપણે છે જોઈ લઈએ છીએ કે સૂચનાની અંદર કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવાની છે. તો આપેલા સૂચનાની અંદર સૌથી પહેલા વાત કરીએ આપણે કુલ કેટલા માર્ક્સની અંદર આપણને છે વિરુદ્ધાર્થી શબ્દ પૂછાય છે. તો બોર્ડની અંદર છે આપણને કુલ 5 છે વાક્યો આપેલા હશે. હવે એ 5 માંથી આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે તમારે કોઈ પણ 4 છે એ લખવાના છે અને 4 ના કુલ છે આપણને 2 માર્ક્સ છે. એટલે તમે છે એ એક વિરુદ્ધાર્થી શબ્દ સાચો લખો તો એનો 0.5 એટલે કે તમને અડધો માર્ક્સ છે એ મળે. આપણે છે અહીંયા આપેલા 5 લખવાનો છે એ પ્રયત્ન કરશું. ફરીથી આપણે છે એ વાક્યની અંદર જે સૂચનાઓ આપી છે એને જોઈ લઈએ. તો સૌથી પહેલા શું કીધું છે આપણને ધ્યાનમાં રાખવાની બાબતોમાં અહીંયા જોઈ શકીએ છીએ આપણે કે રેખાંકિત શબ્દ એટલે પેલું ફોકસ છે આપણું જેની નીચે અંડરલાઈન કરેલી છે એ શબ્દને ધ્યાનમાં લેવાનો છે. પછી બીજું કામ સ્ટેપ બાય શું છે તો રેખાંકિત શબ્દનો શું કરવાનો છે આપણે અહીંયા જોઈ શકીએ છીએ વિરુદ્ધાર્થી શબ્દ આપવો. અને ખાસ આ બાબત ઉપર આપણે સૌથી વધારે છે એ કાર્ય કરવાનું છે
કે વાક્યનો છે એ અર્થ ન બદલાય તે રીતે છે એ કાર્ય કરવાનું છે. હવે આપણે અહીંયા જોયું હતું આગળ કે વાક્યનો અર્થ ક્યારે નહીં બદલાય, તો બે બાબતોની છે વાત કરી કે જ્યારે વાક્ય હકાર હોય ત્યારે એને નકાર બનાવવું અને નકાર હોય એને હકાર બનાવવું. આપણે એની વિસ્તૃત છે એ ચર્ચા કરીએ. તો અહીંયા છે આપણે જોઈ શકીએ છીએ સૂચના આપેલી છે કે આપણે કઈ રીતે વાક્ય પરિવર્તન ન થાય અને એનો અર્થ છે જે છે તેમ યથાવત રહે એની ચર્ચા કરીએ. તો જોઈ શકીએ છીએ કે અહીંયા લખ્યું છે કે જ્યારે વાક્ય કે કથન હકારાત્મક હોય, કોઈ એક વાક્ય છે આપણને આપ્યું છે અને એ વાક્ય કેવું છે અહીંયા હકારાત્મક અર્થાત કે હકાર છે, તો તમારે એ હકારાત્મક વાક્યને કેવું બનાવવાનું છે? નકારાત્મક બનાવવાનું છે. સામાન્ય પરિભાષાની અંદર કહી શકીએ કે અહીંયા જો છે વાળી વાક્ય રચના આપી હોય તો એવી વાક્ય રચનાને આપણે છે એ નથી વાળી છે એ બનાવવાની છે. સામાન્ય ઘણી બધી વાક્ય રચનાઓમાં વાક્યના અંતે છે નહીં આવે તો પણ આપણે સમજવાનું છે કે વાક્ય હકાર છે. અને નથી વાળી વાક્ય રચના કે જેની અંદર ન, નહીં, ના વગેરે શબ્દોનો છે તમે પ્રયોગ કરી શકો છો. તો એની અંદર સૌથી પહેલા આપણે ઉદાહરણ લઈએ અને તેને સમજવાનો પ્રયત્ન કરીએ. તો ઉદાહરણ 1 ની અંદર આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આપેલું છે કે જુજવે રૂપ અનંત ભાસે. હવે અહીંયા આપણે વાત કરી હતી કે ધ્યાનમાં રાખવાની બાબતો, સૌથી પહેલા રેખાંકિત શબ્દને ધ્યાનમાં લઈશું એટલે કે અનંત. હવે અનંત જે શબ્દ આપ્યો છે એ અનંત શબ્દનો પહેલા તો આપણને વિરોધાર્થી શબ્દ છે એ ખબર હોવી જોઈએ. અનંતનો અર્થ થાય છે ઘણા બધા, બરાબર, અહીંયા કે જેનો કોઈ અંત નથી એવું, પણ અહીંયા ઘણા બધા. તો સામાન્ય આપણે અનંત એટલે જેને કહી શકીએ એક. અહીંયા અનંત એટલે એક. આપણને છે વિરોધાર્થી શબ્દની ખબર પડી ગઈ. તો હવે આપણે છે એને વાક્ય પરિવર્તન ન થાય એના માટે પ્રયત્ન કરશું. તો લખી શકીએ કે જુજવે રૂપ, અનંતની જગ્યાએ આપણે લખી શકીએ કે એક, પણ પછી લખીશ ભાષે. ઘણા બધા વિદ્યાર્થીઓ શું કરે છે કે અહીંયા માત્ર ને માત્ર છે ઈ જે શબ્દની નીચે અંડરલાઈન કરી છે એ શબ્દનો છે એ વિરોધાર્થી શબ્દ મૂકી દે છે અને વાક્ય છે એ હતું એમ લખી નાખે છે. તો મિત્રો અહીંયા છે એ આપણી આ વાક્ય રચના છે એ ખોટી પડે, કારણ કે અહીંયા સ્પષ્ટ સૂચનામાં આપ્યું છે કે વાક્યનો અર્થ ન બદલાય તે રીતે આપણે કાર્ય કરવાનું છે. આપણે ઉપર જોયું કે વાક્ય હકારાત્મક છે તો આપણે એ વાક્યને નકારાત્મક બનાવવાનું છે, એટલે અહીંયા અટકી નથી જવાનું. પણ આપણે વાત કરી એમ કે અહીંયા અર્થ નહીં ક્યારે બદલાય, તો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા લખ્યું છે કે જુજવે રૂપ એક ભાષે, પછી આપણે કહી શકીએ કે નહીં. એનો અર્થ શું થાય કે અહીંયા ઉપરના વાક્યનો અર્થ છે કે જુદા જુદા રૂપે ભાષે એટલે કે દેખાય છે, જુદા જુદા રૂપે દેખાય છે. પણ અહીંયા આપણે જોઈ શકીએ છીએ હવે એનો અર્થ શાશ્વત રાખવા માટે આપણે લખ્યું છે કે જુદા જુદા રૂપે એક દેખાતો નથી. એક દેખાતો નથી એનો મતલબ કેવો? અનંત દેખાય છે. તો આપણે છે આ રીતે કાર્ય કરવાનું છે. અહીંયા જે હકારાત્મક વાક્ય હતું એને આપણે છે અહીંયા નહીં શબ્દ મૂકી એને છે આપણે નકારાત્મક બનાવ્યું અને આપણે અર્થને છે ત્યાં શાશ્વત એટલે કે જેમ છે તેમ રાખવાનો પ્રયત્ન કર્યો. વધારે ઉદાહરણની વાત કરીએ તો જોઈ શકીએ છીએ કે ભોજા જેવો ભળ માણસ પણ નિશાસો મૂકતો. તો અહીંયા સૌથી પહેલું કાર્ય જે શબ્દ આપ્યો છે અંડરલાઈન વાળો એ શબ્દનો વિરોધાર્થી ભળ. તો ભળ શબ્દનો સમાનાર્થી શબ્દ આપણે કહી શકીએ તો ભળ એટલે કે બહાદુર. તો બહાદુરનો વિરોધાર્થી આપણે કહી શકીએ શું થાય અહીંયા? કાયર. તો આપણને પહેલા ભળ શબ્દનો વિરોધાર્થી શબ્દ ખબર પડી ગઈ. હવે આપણે છે વાક્ય રચના પરિવર્તન કરવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા લખી શકીએ કે આપણે ભોજા જેવો, ભળની જગ્યાએ શું આવશે? કાયર માણસ પણ નિશાસો મૂકતો. શું આવશે? હકારાત્મક છે તો ત્યાં આપણે હકારાત્મક નું કેવું બનાવવાનું છે? નકારાત્મક. ભોજા જેવો કાયર માણસ પણ નિશાસો મૂકતો નહીં. એનો મતલબ શું થાય? કાયર ન મૂકતો તો કેવો મૂકતો? ભળ. બરાબર. ત્રીજા ઉદાહરણની વાત કરીએ તો અહીંયા પરમ સેવ્ય અહિંસા.
છે. પરમ સેવ્ય એટલે કે સેવવા જેવી અહિંસા છે. તો સૌથી પહેલા અહિંસાનો વિરોધાર્થી શબ્દ આપણે જોઈ લઈએ. તો અહિંસાનો વિરોધાર્થી શબ્દ મિત્રો શું બનશે? હિંસા. તો આપણે કહી શકીએ કે પરમ સેવ્ય અહિંસાની જગ્યાએ હિંસા. અહીંયા અહિંસા છે તો હિંસા શું આવશે? નથી. જો અહિંસા છે તો હિંસા નથી, એટલે કે અર્થ છે એ શાશ્વત રહ્યો. છેલ્લું આપણે છે એક ઉદાહરણ છે લઈ લઈએ. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે હું અસભ્ય માણસમાંથી સેવક બન્યો છું. તો અસભ્યનો વિરોધાર્થી શું બનશે? સભ્ય. તો હું અસભ્યનું સભ્ય માણસ માંથી સેવક બન્યો છું છે. તો છું નું શું બનશે? નથી. બરાબર. તો આપણે અહીંયા ફરીથી છે એ વાત કરી દઈએ. તમામ જે વાક્ય રચનાઓ આપણે જોઈ છે જે હકારાત્મક હતી અને એના અર્થ ન બદલાય એના માટે આપણે તમામ વાક્ય રચનાઓને છે એ નકારાત્મક એટલે કે નેગેટિવ છે બનાવવાનો પ્રયત્ન કર્યો છે, જેથી એનો અર્થ છે એ કાયમ રહે છે. મિત્રો આપણે છે એ એક રીતે વાક્યનો અર્થ ન બદલાય એની સમજૂતી આપી. ત્યારબાદ છે હવે આપણે બીજી એક રીતે છે એ જોઈએ કે વાક્યનો અર્થ છે એ કેવી રીતે નથી બદલાતો. તો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા લખ્યું છે કે જ્યારે વાક્ય કે કથન નકારાત્મક હોય, નકારાત્મક એટલે કે વાક્યની અંદર છે ન, નથી, નહીં, ના વગેરે જેવા શબ્દોનો છે એ પ્રયોગ કરવામાં આવ્યો અથવા તો એ શબ્દ છે એ વાપરવામાં આવ્યો હોય, તો વાક્ય કે કથન નકારાત્મક હોય ત્યારે તેને હકારાત્મક છે એ બનાવવું. આગળના આપણે છે એ પહેલી વખત જ્યારે જોયું ત્યારે આપણે જે હકારાત્મક હતું એને આપણે નકારાત્મક બનાવતા શીખાતા. હવે છે એ વાક્યની અંદર ન, નથી, નહીં કે ના જેવા શબ્દોનો છે એ પ્રયોગ કર્યો હશે તો આપણે એને હકારાત્મક કે જેને સામાન્ય નથીવાળી વાક્ય રચના કહી શકીએ અને એ નથીવાળી વાક્ય રચનાને છે એ આપણે છે વાળી બનાવવાની છે. એટલે કે વાક્યની અંદર છે અથવા તો એને અંતર્ગત છે શબ્દોનો ઉપયોગ કરવાનો છે. ઉદાહરણની સાથે છે આપણે એની સમજૂતી પ્રાપ્ત કરીએ તો અહીંયા જોઈ શકીએ છીએ કે શ્યામ રંગ સમીપે ન જાવું. આપણે જોઈ શકીએ છીએ આગળ વાત કરી વાક્ય રચના કેવી છે? નકારાત્મક છે. ન જાવું આપણે કીધું કે ન, નથી, નહીં કે ના જેવા શબ્દોનો છે વાક્યની અંદર પ્રયોગ કર્યો હશે. તો સૌથી પહેલા શું જોવાનું છે કે વાક્ય રચનાની અંદર જે અંડરલાઈન કરેલો શબ્દ છે અહીંયા આપ્યું છે સમીપ. સમીપ એટલે એનો અર્થ થાય નજીક. તો આપણે છે સમીપને વિરોધાર્થી શબ્દની અંદર શું કહી શકીએ આપણે? દૂર. તો વાક્યનો અર્થ પહેલા જોઈ લઈએ છીએ કે શ્યામ રંગ સમીપે ન જાવું એટલે કે જે કાળો રંગ છે એની નજીક છે જાવું નહીં. તો હવે આપણે છે એ વાક્યનો અર્થ ન બદલાય એના માટે શું કરવાનું છે? તો સૌથી પહેલા છે આપણે લઈ લઈએ વિરોધાર્થી શબ્દ મૂકી દઈએ કે શ્યામ રંગ સમીપે. સમીપનો અર્થ શું થાય? દૂર. પણ વાક્ય રચના અર્થસભર બને એ માટે અહીંયા આપણે શ્યામ રંગ થી દૂર. અહીંયા શું કીધું છે કે સમીપે ન જાવું. તો ક્યાં જાવું? દૂર જાવું. નજીક નથી જવાનું તો ક્યાં જવાનું છે? દૂર જવાનું છે. એટલે કે વાક્યનો જે અર્થ છે એ અર્થ છે એ એક રહે છે. બીજા ઉદાહરણની વાત કરીએ તો અહીંયા છે આપણે જોઈ શકીએ છીએ કે સ્વાર્થને પોષવા તારે અંતરે વાસના નથી. અંડરલાઈન કરેલો શબ્દ શું છે? સ્વાર્થ. તો સૌથી પહેલા સ્વાર્થનો વિરોધાર્થી શબ્દ શું બનશે? નિસ્વાર્થ. આપણે છે એનો વિરોધાર્થી શબ્દ મૂકી દઈએ મિત્રો. નિસ્વાર્થ ને પોષવા તારે અંતરે વાસના. અહીંયા એનો અર્થ શું થાય કે સ્વાર્થને પોષવા તારા હૃદયમાં છે ઈચ્છા નથી એમ. પણ અહીંયા છે આપણે એનો વિરોધાર્થી શબ્દ મૂક્યો કે નિસ્વાર્થને પોષવા તારા અંતરે વાસના છે. નથીનું શું બની જશે? અહીંયા આપણે જોયું કે નથીવાળી વાક્ય રચના છે એને આપણે છેમાં છે રૂપાંતરિત કરી. ત્રીજા ઉદાહરણની વાત કરીએ કે ઉછીનું માંગનારાઓમાં વિવેકનો ગુણ હોતો નથી. તો સૌથી પહેલા વિવેક શબ્દનો વિરોધાર્થી શું બનશે મિત્રો? અવિવેક. તો આપણે જોઈ શકીએ અહીંયા કે ઉછીનું માંગનારાઓમાં વિવેક તો અવિવેક નો
ગુણ હોતો નથી તો શું બનશે હોય છે। ત્રીજું ચોથું છેલ્લું ઉદાહરણ આપણે જોઈ લઈએ। એણે એક અહીંયા છે ભવ્ય, ભવ્ય એટલે મોટી જબરી એમ, ભવ્યનો વિરોધાર્થી અર્થ થાય સામાન્ય, તો આપણે ભવ્યનો છે વિરોધાર્થી અર્થ મૂકી દઈએ સામાન્ય। એક એણે એક સામાન્ય મિજબાની એટલે પાર્ટી જેને આપણે કહીએ છીએ મિજબાની ગોઠવી ન હતી તો શું બનશે મિત્રો માત્ર હતી, એટલે કે ત્યાં નેગેટિવ જે હતું નકારાત્મક એને આપણે હકારાત્મક છે બનાવ્યું। અહીંયા તમામ વાક્ય રચનાઓમાં આપણે જોઈ શકીએ છીએ કે જ્યાં નકારાત્મકતા આપવામાં આવી છે મિત્રો એ તમામ નકારાત્મકતાને આપણે છે હકારાત્મકતામાં ફેરવવાનો પ્રયત્ન કર્યો છે। એટલે અહીંયા કુલ બે રીતે આપણે વાક્ય રચનાઓની અંદર છે એ અર્થ નહીં બદલાય। ફરીથી આપણે છે એ કોન્સેપ્ટ ક્લિયર કરી લઈએ વાક્યની અંદર કે જ્યારે વાક્ય હકાર હોય તો એ વાક્યને આપણે નકારાત્મક બનાવવાનું છે, અર્થાત કે જો નથીવાળી છેવાળી વાક્ય રચના આપી હોય તો એને આપણે કેવી બનાવવાની છે નથીવાળી બનાવવાની છે। અને અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જો વાક્ય તમને નકાર આપ્યું હોય એટલે કે નકારાત્મક હોય તો એવા વાક્યને આપણે હકારાત્મક છે બનાવવાનું છે। એટલે ટૂંકમાં જો નથીવાળી વાક્ય રચના હોય તો એને આપણે છેવાળી છે બનાવવાની છે। મિત્રો આપણે કેટલાક અગત્યના જે ઉદાહરણો છે એની સમજૂતી છે એ પ્રાપ્ત કરી લઈએ। જે પ્રમાણે આપણે સૂચનામાં કાર્ય કરવાનું છે એ જ રીતે છે અહીંયા આપણે ઉદાહરણોને જોઈશું। તો પહેલા ઉદાહરણની આપણે વાત કરીએ તો અહીંયા મને શરત મંજૂર છે, મંજૂરીની નીચે અંડરલાઈન કરી છે। સૌથી પહેલા આપણે મંજૂરીનો વિરોધાર્થી શબ્દ એટલે કે ના મંજૂર થાય તો આપણે કહી શકીએ અહીંયા કે મને શરત મંજૂરનું ના મંજૂર। અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે વાક્ય કેવું છે હકાર છે, તો આપણે આગળ વાત કરી હતી કે જો વાક્ય હકાર હોય તો એ વાક્યને આપણે કેવું બનાવવાનું છે નકાર બનાવવાનું છે, એટલે કે નકારાત્મક બનાવવાનું છે। તો વાક્ય શું બનશે મને શરત ના મંજૂર છે નું શું બનશે મિત્રો નથી, શરત ના મંજૂર નથી તો શું છે મંજૂર છે, એટલે કે વાક્યનો અર્થ છે બદલાતો નથી। બીજા ઉદાહરણની વાત કરીએ તે હિન્દ માટે અનુકૂળ વાતાવરણ ઘડશે। અહીંયા અનુકૂળની નીચે છે અંડરલાઈન કરેલી છે તો સૌથી પહેલા અનુકૂળનો વિરોધાર્થી શબ્દ આપણે જોઈ લઈએ। અનુકૂળનો વિરોધાર્થી શબ્દ શું બનશે મિત્રો પ્રતિકૂળ। તો વાક્ય રચના શું બનશે તે હિન્દ માટે અનુકૂળની જગ્યાએ શું બનશે પ્રતિકૂળ વાતાવરણ। અહીંયા આપણે જોઈ શકીએ કે વાક્ય કેવું છે હકારાત્મક છે તો ત્યાં આપણે એને કેવું બનાવવાનું રહેશે નકારાત્મક, એટલે કે વાતાવરણ ઘડશે શું બનશે નહીં। જો અનુકૂળ વાતાવરણ ઘડશે તો કેવું નહીં ઘડે પ્રતિકૂળ ઘડશે નહીં। ત્રીજા ઉદાહરણની વાત કરીએ કે એમાં સાચી રાષ્ટ્રભક્તિ હતી। અહીંયા સાચીની નીચે અંડરલાઈન કરેલ છે, બહુ સરળ શબ્દ છે। સાચીનો વિરોધાર્થી શબ્દ શું બનશે ખોટી, તો વાક્ય શું બનશે એમાં સાચીની જગ્યાએ આપણે ખોટી લખી લેશું ખોટી રાષ્ટ્રભક્તિ હતી। હતી તો શું બનશે ન હતી, ખોટી ન હતી તો કેવી હતી સાચી હતી, એટલે કે વાક્ય છે એ અર્થસભર રહેશે, વાક્યનો અર્થ છે એ બદલાશે નહીં। ત્યાર પછી કેટલાક ઉદાહરણો આપ્યા છે એની સમજૂતી આપણે પ્રાપ્ત કરી લઈએ। અહીંયા વાક્ય છે કે આ તો ગૌણ ભાષા છે, ગૌણની નીચે અંડરલાઈન કરેલી છે। ગૌણનો વિરોધાર્થી શબ્દ શું બનશે મિત્રો મુખ્ય, તો ગૌણની જગ્યાએ શું હશે મુખ્ય ભાષા। અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે વાક્ય કેવું છે હકારાત્મક, એટલે કે છે વાળું વાક્ય છે તો આપણે એને કેવું બનાવવાનું થશે નથી વાળું, તો ગૌણનું વિરોધાર્થી મુખ્ય અને છે નું શું બનશે નથી, મુખ્ય ભાષા નથી તો કેવી છે ગૌણ છે। ત્યાર પછી બીજું ઉદાહરણ જોઈએ તે અભિમાની, અભિમાનનું વિરોધાર્થી શું બનશે નિરાભિમાની। અહીંયા પણ છે હકારાત્મક વાક્ય રચના તો છેની જગ્યાએ નથી, તે નિરાભિમાની નથી, અર્થાત કે કેવો છે અભિમાની છે। ત્યાર પછી ત્રીજા વાક્ય રચનાની અંદર શબ્દ આપ્યો છે સંમતિ, સંમતિનો વિરોધાર્થી શબ્દ શું બનશે અસંમતિ, તો ભગવાને સંમતિની જગ્યાએ અસંમતિ દર્શાવી
હકારાત્મક છે તો હકારાત્મક નું શું બનાવવાનું? નકારાત્મક કે દર્શાવી નહીં. અને છેલ્લું ઉદાહરણ જોઈ લઈએ કે તમારી વાત સાચી છે. આગળ આપણે છે એ સાચીનો વિરુદ્ધાર્થી શબ્દ જોયો તો શું બનશે? ખોટી. તો વાક્ય શું બનશે? તમારી વાત સાચીની જગ્યાએ ખોટી. છેનું? નથી. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આપેલા ઉદાહરણો મેં તમને અગાઉ કીધું હતું કે આપણા માટે ખૂબ અગત્યના છે. અહીંયા આપેલા પ્રથમ જે 3 ઉદાહરણો છે એ મિત્રો આપણને બોર્ડ માર્ચ 2018 ની અંદર જે પરીક્ષા લેવામાં આવી હતી એ બોર્ડની અંદર લીધેલી પરીક્ષાઓના છે ઉદાહરણો છે જે આપણા માટે અગત્યના છે. ત્યાર પછી અહીંયા આપેલા જે ઉદાહરણો છે 4 ઉદાહરણો આપણે મિત્રો જોયા છે. તો જુલાઈની અંદર એટલે કે જે વિદ્યાર્થીઓ માર્ચની અંદર છે નાપાસ થાય છે અને જે ફરી વખત પરીક્ષાઓ આપે છે જુલાઈની અંદર તો એ જુલાઈ 2018 ના છે. આ ઉદાહરણો આપણે એટલા માટે જોયા કે જેથી કરીને આવનારી બોર્ડની પરીક્ષાઓમાં ફરીથી ક્યારેક આ ઉદાહરણો છે પૂછાઈ શકે. એટલે આપણે છે એ બોર્ડના જૂના જે પ્રશ્નપત્રો છે એને પણ છે ટેલી કરતા રહેવા જોઈએ જેથી કરીને આપણે છે સરળતાથી છે વધારે ને વધારે માર્ક્સ મેળવી શકીએ. આશા રાખું છું કે અહીંયા આપણે છે વિરોધાર્થી શબ્દોમાં છે કઈ રીતે કાર્ય કરવાનું છે એ છે તમને સમજાઈ ગયું હશે.